મચ્છર કરડે તો શું કરવું અને મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે, તેના પર ખંજવાળવું સારું કે ખરાબ, જાણો તેનો જવાબ શું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર કરડ્યા પછી ભાગ પર ખંજવાળ કેમ આવે છે? જાણો ખંજવાળથી રાહત મેળવવાની રીત. દુનિયામાં એક એવું પ્રાણી છે જેણે માણસને હેરાન કરી નાખ્યા છે, તે છે મચ્છર. જ્યારે જુઓ ત્યારે કાનની આજુબાજુ ગણગણતા રહેશે. વધુ ઇગ્નોર કરો તો ક્યારેક નાક તો ક્યારેક મોઢામાં ઘૂસવા તૈયાર થઈ જાય છે. તમે પણ તેનો ત્રાસ દિવસ રાત સહન કરતા જ હશો. એટલેથી તેને શાંતિ નથી મળતી જ્યાં સુધી તે તમને કરડી ન લે ત્યાં સુધી. અને પછી બસ આપણે તાળી વગાડીએ અને ખંજવાળતા રહીએ છીએ. પણ તમે ધ્યાન આપ્યું હશે કે મચ્છર શરીરના જે ભાગ પર કરડે છે ત્યાં અતિશય ખંજવાળ આવવાનું શરૂ થઈ જાય છે. એવું થોડાક કલાક સુધી થાય છે અને ત્યારે એક લાલ નિશાન અને સોજો આવી જાય છે. પણ ક્યારેય તમે વિચાર્યું છે કે ખરેખર મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે? પહેલાં તો જાણી લો કે મચ્છર આપણને કરડે છે કેમ. સાચી વાત તો એ છે કે મચ્છર આપણને કરડતા નથી, પણ આપનું લોહી પીવે છે. તે પણ બધા મચ્છર નહીં, માત્ર માદા મચ્છર જ. નર મચ્છર તો બિચારા ફૂલોના રસથી તેની ભૂખ મટાડે છે. તે બસ તમારા કાનની આજુબાજુ ગણગણવાનું જ કામ કરે છે. અને માદા મચ્છર આપણું લોહી સૂચીને આપણને ચેપ લગાડી દેશે. એવું તે તેના ઈંડાને વધારવા અને પોષણ આપવા માટે કરે છે. કેમ કે તેને તેના ઈંડા માટે જે પ્રોટીન જરૂરી વિટામિન જોઈતા હોય તે તેને માણસના લોહીમાંથી મળે છે. તેના માટે તેની પાસે એક સૂંઢ જેવી ટ્યુબ હોય છે જેને તે આપણી સ્કિન ઉપર કાણું કરી લોહી પીવે છે. તો ખંજવાળ કેમ આવે છે? હવે પ્રશ્ન એ છે કે મચ્છરના કરડવાથી ખંજવાળ કેમ આવે છે? મચ્છર જ્યારે આપણું લોહી પીવે છે તો તેની લાળને પણ આપણા લોહીમાં ભેળવે છે, જેથી આપણું ઘટ્ટ લોહી પાતળું બને અને મચ્છર સરળતાથી લોહી સૂચી શકે. તેની લાળમાં જે પ્રોટીન અને એન્ટીકોગુલેટ હોય છે તેનાથી શરીરમાં એલર્જી પેદા થાય છે. બસ તે સમય દરમિયાન જ આપણી ઇમ્યુની સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે, જેથી એનર્જીને અસર થાય છે. તેના માટે આપણી ઇમ્યુની સિસ્ટમ એક રસાયણ છોડે છે જેને હિસ્ટામાઇન કહે છે. વારંવાર ખંજવાળવાને કારણે જે જગ્યા ઉપર સોજો આવી જાય છે તે એક રિસર્ચ એવું પણ કહે છે કે ખંજવાળ માટે જવાબદાર રસાયણ મચ્છરની લાળમાં જ રહેલું હોય છે. પણ મોટા ભાગના વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આપણા શરીરના કેટલાક આસપાસને લઈને જ ખંજવાળ થાય છે. બની શકે છે કે કોઈ માણસને પહેલી વખત મચ્છર કરડે તો તેને ખંજવાળ ના આવે. શોધકર્તા મુજબ એવું એટલા માટે થાય છે કેમ કે પહેલી વખત આપણી ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ જ ડેવલપ નથી કરતી, જે તે આપણને ખંજવાળ પણ નથી આવતી. ખંજવાળવાનો છે ખરાબ વિચાર કરડે તો તે જગ્યા ઉપર ખંજવાળવાનું ન જોઈએ, કેમ કે તે સમસ્યા વધારી શકે છે. મચ્છરના કરડેલા ભાગ ઉપર ખંજવાળ વધી જાય છે. વધુ ખંજવાળવાથી ચેપનું જોખમ પણ વધે છે અને ત્વચા પણ ડેમેજ થઈ જાય છે. એટલા માટે હંમેશા તેનાથી બચવું જોઈએ. ખંજવાળથી રાહત મેળવવા માટેની સાચી રીત એ છે કે મચ્છર કરડવાથી ગરમ વસ્તુથી શેક કરી લેવો. તેનાથી સોજો અને ખંજવાળ ઓછી કરવામાં મદદ મળી શકે છે. તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીસેપ્ટિક અને આને ઠીક કરવામાં મદદ કરી શકે છે તેવા તત્વો રહેલા હોય છે. 2011ની સ્ટડીમાં મળ્યું છે કે કુદરતી મધ સોજાને ઓછો કરે છે અને સંક્રમણ અટકાવવામાં